માધવ પ્રસાદ પોતાના રૂમમાં મૂકેલી આરામ ખુરશી પર બેસીને ગહન ઉદાસી સાથે છતને જોઈ રહ્યા હતા. સવારના 4 વાગ્યા હતા અને તેઓ બેઠા બેઠા પોતે જ વાતો કરી રહ્યા હતા. ફરતી આ કંબત ઊંઘ રાતભર ના આવી. ખબર નહીં ક્યાં રિસાઈને બેસી ગઈ છે. ક્યારેક એવા પણ દિવસો હતા જ્યારે આખો દિવસ કામ કરીને શરીર થાકીને લોથપોથ થઈ જતું હતું, પણ આત્મામાં શાંતિ હતી. પથારી પર સૂતા જ ક્યારે ઊંઘ પોતાના આલિંગનમાં લઈ લેતી તેની ખબર પણ નહોતી પડતી. અને હવે તો લાગે છે કે દુનિયાનો સૌથી નકામો માણસ જ હું છું. માધવજી ખુરશી પરથી ઉઠીને આખા ઘરમાં ફરવા લાગ્યા અને ઘરનો એક એક ખૂણો જોવા લાગ્યા. ઘર બહુ મોટું હતું. વિશાળ ઊંચો છત, પહોળો હોલ, મખમલી સોફા, આરસપાળનું ફર્શ, બધું જ હતું. નહોતી તો દીકરા વહુઓની હસી, પત્નીઓની મીઠી ધમકીઓ અને પૌત્ર પૌત્રીઓના તોફાનો. એ બધું તો ફક્ત તેમની યાદોમાં જ રહી ગયું હતું. આખા ઘરમાં ચક્કર લગાવીને પાછા પોતાના રૂમમાં ફર્યા તો તેમને ગળો ભરાઈ આવ્યો. ધીમા અવાજે ગણગણવા લાગ્યા, ચલ અકેલા, તેરા મિલા પીછે છૂટા રહી. દરેક શબ્દના સાથે તેમનો અવાજ તૂટતો ગયો અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી પલંગ પાસે રાખેલી તસવીરને જોતા ડૂસકા ભર્યા. તારા વગર આ જિંદગી બોજ લાગે છે કૌશલ્યા. તેમની અર્ધાંગીની, તેમની જીવન સંગીની, જેમના વિના આ ઘર માત્ર ઈટ પથ્થરનું માળખું બની ગયું હતું. તેમને ગયાને 1 વર્ષ થઈ ગયું હતું. તેમના જવાથી આ ઘરનો આત્મા જ જતો રહ્યો હતો. એ ઘર જ્યાં ક્યારેય ખુશીઓની મહેફિલ સજાતી હતી, ત્યાં ઘોર સન્નાટો મૌન છવાયેલો હતો. એવો સન્નાટો જે કાનોને વીંધતો અંદર સુધી ઉતરી જતો. પરંતુ સન્નાટાની એક વિચિત્ર આદત છે, તે ધીમે ધીમે માણસને ગળી જાય છે. માધવજીનું જીવન પણ હવે આ જ સન્નાટાની પકડમાં હતું. દિવસ રાત વિચારમાં ડૂબેલા રહેતા, આંખો દિવાલો પર ટકેલી રહેતી, પણ જોતા કશું નહીં. ઊંઘ સાથે તો તેમની સંતાકૂકડી ચાલી જ રહી હતી. આ અફાટ એકલતામાં માત્ર એક વ્યક્તિ તેમની પાસે હતી, શ્યામ. તે ફક્ત નોકર નહોતો, પણ માધવજીની તૂટતી હિંમતનો એકમાત્ર સહારો હતો. તેણે ઘરની રસોઈ પણ સંભાળી હતી અને પોતાના માલિકને પણ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે તેમની ખામોશીને વાંચી શકતો હતો, તેમની અનકહી પીડાને અનુભવી શકતો હતો. પણ હવે શ્યામ જોઈ રહ્યો હતો કે બાબુજીની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. એકલતા એક ધીમા ઝેરની જેમ તેમના શરીર અને મન બંનેને પોલું કરી રહી હતી. જમવાની થાળી એમ જ છોડી દેવાતી, દવાઓ એવી ને એવી ટેબલ પર પડી રહેતી. એક દિવસ જ્યારે તેમાં માટે માધવજીની આંખોમાં છવાયેલું શૂન્ય જેવું અસહ્ય થઈ ગયું, ત્યારે શ્યામે હિંમત કરીને તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે આખી પરિસ્થિતિને સમજી અને પછી શ્યામને એકાંતમાં કહ્યું, એમને કોઈ ખાસ બીમારી નથી. તેમની અસલી બીમારી એકલતા છે. આ એવો જખમ છે જે બહારથી નથી દેખાતો, પણ અંદરને અંદર માણસને ખતમ કરી દે છે. એમને પોતાનાઓની સંગતની જરૂર છે. હાસ્ય, મજાક, વાતચીત, કોઈનો પ્રેમભર્યો સ્પર્શ. એમને આ ઘરની કેદમાંથી બહાર કાઢો, નહીં તો આ ખામોશી એમને ગળી જશે. ડૉક્ટરની વાત સાંભળીને શ્યામ સમજી ગયો કે આ રોગનો ઈલાજ તેની પાસે નથી. તેણે તરત માધવજીના મોટા દીકરાનો નંબર મિલાવ્યો. ઘંટડી વાગતી રહી, પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો. પછી તેણે નાના દીકરાને ફોન મિલાવ્યો. હા શ્યામ, બીજી તરફથી અવાજ આવ્યો, જેમાં કોઈ પોતાપણું નહોતું. શ્યામે તેમને માધવજીની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે બધું જણાવી દીધું. તમે લોકો થોડા દિવસ માટે આવી જાઓ, અથવા તેમને તમારી સાથે લઈ જાઓ તો. હું જોઉં છું શ્યામ, બહુ કામ છે, અત્યારે મૂકું છું. ફોન કટ થઈ ગયો. આવનારા ઘણા દિવસો સુધી શ્યામે ખબર નહીં કેટલી વાર ફોન કર્યા. દરેક વખતે એ જ જવાબ મળતો, જોઈએ છીએ, આવીએ છીએ. પણ ન કોઈ આવ્યું, ન કોઈનો અવાજ ફરી સંભળાવ્યો. તે દિવસે શ્યામને અહેસાસ થયો કે જે પરિવારને માધવજીએ પોતાના લોહી પસીનાથી સિંચ્યો હતો, આજે એ જ પરિવારના લોકો માટે તે પારકા થઈ ચૂક્યા હતા. હારીને એક દિવસ શ્યામે ફરીથી બંને દીકરાઓને ફોન મિલાવ્યો અને પોતાની વાત દોહરાવી. આ વખતે બંને ભાઈઓએ મળીને ફેસલો સંભળાવ્યો, પિતાજીની દેખભાળ તો અમે નહીં કરી શકીએ. એમને કોઈ વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવી દો. ત્યાં એમના જેવા બીજા પણ લોકો હશે, મન લાગી જશે. શ્યામ સતબત ઊભો રહ્યો. થોડીવાર પછી તેણે એક બેગમાં માધવજીના થોડા કપડાં મૂક્યા અને ભારે પગલે તેમના રૂમમાં પહોંચ્યો. બાબુજી, તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમ લઈ જઈ રહ્યો છું. માધવ બાબુએ ચોંકીને તેની તરફ જોયું. શું કહ્યું તે? હા બાબુજી, ત્યાં તમારા જેવા બીજા પણ લોકો હશે. તમે બધાને મળશો, વાતો કરશો, પોતાની ઉદાસીમાંથી બહાર આવશો. પણ શ્યામ, મારા બંને દીકરાઓ આવવાના જ હશે મને લેવા. તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી મને પોતાની સાથે લઈ જશે. શ્યામની નજરો ઝૂકી ગઈ. તેણે પોતાની પૂરી હિંમત ભેગી કરીને કહ્યું, બાબુજી, મોટા અને નાના સાહેબે જ તમને વૃદ્ધાશ્રમ લઈ જવાનું કહ્યું છે. આ સાંભળતા જ માધવજીની આંખોની બચી કૂચી ચમક પણ બુજાઈ ગઈ. તેમણે ચૂપચાપ પોતાનું માથું ઝુકાવી લીધું. બીજો કોઈ રસ્તો પણ નહોતો. બીજા દિવસે શ્યામ તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયો. કારની બારીમાંથી બહાર જોતા માધવજીને પોતાનું દૂર દૂર થતું દેખાઈ રહ્યું હતું. એ ઘર જેમાં તેમની આખી જિંદગી વીતી હતી
અને એ લોકો પણ જે ક્યારેક તેમના પોતાના હતા હવે ફક્ત નામના જ સંબંધો રહી ગયા હતા. માધવ પ્રસાદની ગાડી વૃદ્ધાશ્રમના મુખ્ય દ્વાર પર આવીને ઊભી રહી. શ્યામે કારનો દરવાજો ખોલ્યો. આવો બાબુજી. માધવ પ્રસાદ ગાડીમાંથી ઉતર્યા અને ચારે તરફ નજર દોડાવી. 4 દિવાલથી ઘેરાયેલું આ વૃદ્ધાશ્રમ જ્યાં તેમની બાકીની જિંદગી કપાવાની હતી તેમને કોઈ જેલથી ઓછું નહોતું લાગી રહ્યું. વૃદ્ધાશ્રમના દરવાજાની અંદર પગ મૂકતા જ માધવજીને લાગ્યું જાણે તો કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા છે. ક્યાંક કોઈ અખબાર વાંચી રહ્યું હતું, કોઈ વરંડામાં ગમગીન થઈને ટહેલી રહ્યું હતું, તો કોઈ દરવાજા પર આંખો માંડીને બેઠું હતું. ખબર નહીં કોના પાછા આવવાની રાહમાં. શું હું પણ આજ ભીડનો હિસ્સો બનવા જઈ રહ્યો છું? તેમણે પોતાને સવાલ કર્યો. હજી તે આ બધા વિચારોમાં ખોવાયેલા જ હતા કે ધડામ અચાનક તે કોઈ સાથે અથડાયા અને તેમનો સુટકેસ જમીન પર પડી ગયો. કપડાં બહાર આવીને પર્સ પર વેરવિખેર થઈ ગયા. અરે, જોઈને નથી ચાલી શકતી? માધવજીનો ગુસ્સો ફાટી નીકળ્યો. સામે લગભગ 60-62 વર્ષની એક મહિલા ઊભી હતી. આછા લીલા રંગની સાડી, ચહેરા પર એક શાંત સ્મિત અને આંખોમાં ગજબનો આત્મવિશ્વાસ. માફ કરજો, હું જરા ઉતાવળમાં હતી એટલે ધ્યાન ના આપી શકી, તેમણે સહજતાથી કહ્યું. માધવજીએ કોઈ જવાબ ના આપ્યો. વેરવિખેર કપડાને બેદરકારીથી સુટકેસમાં ઠૂંસ્યા અને નજર મિલાવ્યા વગર આગળ વધી ગયા. ત્યાં શ્યામ મેનેજર સાથે બેસીને બધી ઔપચારિકતાઓ પૂરી કરવા લાગ્યો. થોડી જ વારમાં માધવ પ્રસાદ આધિકારિક રીતે આ નવી અજાણી દુનિયાનો હિસ્સો બની ચૂક્યા હતા. પહેલી રાત કાપવી એક સદી જેવી લાગી. ઊંઘ જ્યારે પણ પાંપણોની નજીક આવતી, યાદોનો એક જોતો તેને ઉડાવી દેતો. 2 દિવસ એમ જ વીતી ગયા, એક બંધ રૂમમાં, ખામોશી અને પોતાની જ પરછાઈ સાથે. આજે પણ બપોરના ભોજન પછી તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફર્યા. પથારી પર બેઠા શૂન્યમાં જોઈ રહ્યા હતા કે દરવાજા પર એક હળવી દસ્તક થઈ. શું હું અંદર આવી શકું છું? માધવજીએ નજર ઊંચી કરી તો સામે એ જ મહિલા ઊભી હતી. તેમણે કંઈ પણ કહ્યા વગર નજર ફેરવી લીધી, પણ તે મહિલા હસતા હસતા અંદર આવી અને જાતે જ એક ખુરશી ખેંચીને બેસી ગઈ. ઓ વિમલા, તે દિવસે આપણી ટક્કર જરા જોરદાર થઈ હતી નહીં? માધવજી હજી પણ પથ્થર બનીને બેઠા રહ્યા. વિમલા એક હળવા હાસ્ય સાથે વાત આગળ વધારી. તમને લાગી રહ્યું હશે કે હું વગર બોલાવે મહેમાનની જેમ ચાલી આવી, પણ શું કરું, આદતથી મજબૂર છું. હું અહીં કેરટેકર છું. સવારથી સાંજ સુધી જ બધાની દેખભાળ કરું છું. કોઈને બીપી તપાસવું, કોઈને દવા આપવી, બસ આ જ મારી દુનિયા છે. તે દિવસે પણ એક દર્દીની તબિયત અચાનક બગડી ગઈ હતી. એ જ ઉતાવળમાં તમારી સાથે અથડાઈ ગઈ. માધવજીની ચૂપકીદી હજી પણ ન તૂટી. વિમલાએ તેમની તરફ જોઈને કહ્યું. તેમ તો તમે બહુ ચૂપ રહો છો. આ વખતે માધવજીના સંયમનો બંધ તૂટી ગયો અને તમે કંઈક વધારે જ બોલો છો નહીં? તેમના અવાજમાં કડવાશ હતી. વિમલા કડવાશ પર પણ હસી પડી. હા, અને તમારી જેમ દરેક સમયે ગુસ્સામાં રહેવાની આદત પણ નથી. ચાલો, શુક્ર છે કંઈક તો બોલ્યા તમે. માધવજીની ભમરો ચડી ગઈ. ત્યારે જ વિમલાની નજર ટેબલ પર મૂકેલી દવાઓ પર પડી. અરે, તમે દવા નથી લીધી? જુઓ, દવા સમયસર લેવી બહુ જરૂરી છે, નહીં તો તબિયત વધુ બગડી જશે. માધવજીએ સૂની બેજાન આંખોથી તેની તરફ જોયું. કોના માટે લઉં દવા? હવે બચ્ચું શું છે આ જિંદગીમાં? વિમલાજી હળવા સ્મિત સાથે બોલી. તમારા માટે ક્યારેક ક્યારેક પોતાના માટે પણ જીવવું જોઈએ. એમ કહીને વિમલાજીએ દવાઓ કાઢીને તેમના હાથમાં આપી અને પાણી આપ્યું. પછી બોલી. આ જીવન બહુ અનમોલ છે અને નાનકડી તો જિંદગી છે, એટલે જૂની વાતોને ભૂલીને ફરીથી જીવવાનું શરૂ કરો, હસવાનું શરૂ કરો. તો ગુસ્સો થતાં માધવજી બોલ્યા. આ વાતો કરવી બહુ સરળ હોય છે, ખાસ કરીને જેના જીવનમાં કોઈ પરેશાનીઓ ન હોય તે જ આવા ઉપદેશો આપે છે. પણ તમે નથી જાણતી કે મેં મારા જીવનમાં શું ખોયું છે. વિમલાએ એક ઊંડો શ્વાસ લીધો. જેટલા લોકો છે દરેક કોઈને કંઈક ખોયું છે. કોઈ પોતાની આખી જિંદગીની મોડી છોડીને આવ્યું છે, તો કોઈ પોતાની ઓળખ અને કોઈ પોતાના સ્વજનોને. માધવજીનો ચહેરો કઠોર બની રહ્યો, પણ તેમની આંખોમાં હળવી ભીનાશ તરવા લાગી. વિમલાએ તેમની ચૂપકીદી તોડવાની કોશિશ કરતા હળવા અંદાજમાં કહ્યું. તેમ તો ચા પીઓ છો? અહીંથી ચા બહુ સારી હોય છે. માધવજીએ પહેલીવાર તેમની તરફ જોયું. તમે દરેક વાતને હળવી કેમ બનાવી દો છો? વિમલાજી હસી પડી. કેમ કે જિંદગીને બોજ બનાવવાની સમજદારી નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માધવજી પાસે કોઈ જવાબ ન હતો. વિમલાજીએ તેમની તરફ જોયું. તેમની આંખો ભારી હતી, ચહેરો ઝૂકેલો હતો. થોડીવાર સુધી બંને ચૂપચાપ બેસી રહ્યા. માધવજીની આંગળીઓ ધીમે ધીમે ખુરશીના હાથા પર ચાલી રહી હતી, જાણે તે કોઈ જૂની વિચારમાં ગૂંચવાયેલા હોય. વિમલાએ થોડું પાસે આવીને કહ્યું. જો પોતાનું દુઃખ કોઈની સાથે વેચવામાં આવે તો મન હળવું થઈ જાય છે. વિમલાના સવાલ પર જાણે માધવજીના સંયમનો બંધ તૂટી ગયો. તે બોલ્યા. મારા ઘરમાં ક્યારેય ખુશીઓ વસતી હતી. હું, મારી પત્ની કૌશલ્યા અને અમારા 2 દીકરા
અમે પતિ પત્ની પોતાના દુનિયાના સૌથી ખુશકિસ્મત માણસ માનતા હતા કે ભગવાને અમને બે લાયક દીકરા આપ્યા. બંને સારું ભણતર કર્યું, બહાર નોકરી કરવા લાગ્યા અને પછી ત્યાં જ પોતાની પસંદની છોકરીઓ સાથે લગ્ન કરી લીધા. ઘરમાં અમે બંને એકલા રહી ગયા હતા, પણ ક્યારેય એકલતા મહેસૂસ ન થઈ. કૌશલ્યા તો એ ઘરનો જીવ હતી. તેને હસીથી બેજાન દિવાલો પર હસી ઉઠતી હતી. બાળકો પણ ક્યારેક ક્યારેક મળવા આવી જતા હતા. ઘરમાં ફરીથી રોનક થઈ જતી હતી. કહેતા કહેતા માધવજીનો અવાજ ભરાઈ આવ્યો. તેમણે એક ઊંડો ધ્રુજતો શ્વાસ લીધો અને બોલ્યા, પણ 1 વર્ષ પહેલાં જ્યારે કૌશલ્યા ભગવાનને વાલી થઈ ગઈ, બધું બદલાઈ ગયું. એવું લાગ્યું જાણે મારા દીકરાઓએ તેની સાથે મને પણ પોતાની જિંદગીમાંથી કાઢી નાખ્યો. કહેતા કહેતા તે ચૂપ થઈ ગયા. તેમની વાતોમાં ફરિયાદોનો સમુદ્ર હતો, જેને સાંભળીને વિમલાજીએ હળવા સ્મિત સાથે બોલી, તો શું તમારી દુનિયા ફક્ત તમારા દીકરાઓ સુધી જ હતી માધવજી? કૌશલ્યાજી ચાલી ગયા. આ બહુ દુઃખની વાત છે, પણ તેમની યાદોને પોતાની તાકાત બનાવવાને બદલે તમે પોતાને આ વિચારમાં કેદ કરી દીધા કે હવે જીવવા માટે કંઈ બચ્યું જ નથી. માધવજી ચૂપ થઈ ગયા. આજે પહેલીવાર કોઈએ તેમની પીડા પર ફક્ત મલમ નહોતું લગાવ્યું, પણ તેમને અરીસો પણ દેખાડ્યો હતો. વિમલાએ વાત આગળ વધારી, તમે શર્માજીને જાણો છો? તે પણ અહીં જ રહે છે. એક સમય હતો જ્યારે તેમની પાસે બધું હતું, બંગલો, ગાડી, ખુશાલ પરિવાર, પણ એક રોડ અકસ્માતમાં તેમણે પોતાની પત્ની અને એકના એક દીકરાને ખોઈ દીધો. જે કંઈ સંપત્તિ હતી તે સગા સંબંધીઓ અને લાલચની ભેટ ચડી ગઈ. જ્યારે તે અહીં આવ્યા તો તેમની પાસે આંસુ સિવાય કંઈ નહોતું, પણ તેમણે પોતાની બાકીની જિંદગી દુઃખમાં ગુંગળાઈને વિતાવવાનો ઇનકાર કરી દીધો. તેમણે ફરીથી હિંમત ભેગી કરી અને હવે દરરોજ સવારે પાસેની ઝૂંપડપટ્ટીમાં જઈને ગરીબ બાળકોને ભણાવે છે. પોતાની બચેલી જિંદગીને તેમણે બાળકો માટે સમર્પિત કરી દીધી, જેમની પાસે કોઈ સહારો નથી. હાર માનવાને બદલે પોતાના જીવનને એક મકસદ આપ્યો તેમણે. કહેતા વિમલાજીએ મહેસૂસ કર્યું કે માધવજી મોટા ધ્યાનથી તેમની વાતો સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ચમક પાછી ફરી રહી હતી. ત્યારે જ માધવજી ઉત્સુકતાથી બોલી ઉઠ્યા, તો શર્માજીએ પોતાની એકલતાને પોતાની તાકાત બનાવી લીધી. એ જ સમયે બહારથી ગાર્ડે અવાજ લગાવ્યો, વિમલા મેડમ, તમને મેનેજર સાહેબ બોલાવી રહ્યા છે, હમણાં આવી કહીને વિમલા ઉઠી અને દરવાજા તરફ વધી ગઈ. તેમના શબ્દોએ જાણે કોઈ બંધ દરવાજો ખોલી દીધો હતો, જેની પાછળ વર્ષોથી ધૂળ જામી ગઈ હતી. તે પહેલીવાર પોતાને હળવા મહેસૂસ કરી રહ્યા હતા. તે રાતે માધવજી પડખા બદલ્યા, પણ આ વખતે યાદોની ચુભન નહોતી, પણ એક અજીબ હલચલ હતી, કંઈક કરવાની, ફરીથી જીવવાની. હવે તે પોતાને બીમાર મહેસૂસ નહોતા કરી રહ્યા. સવારની પહેલી કિરણની સાથે જ માધવજીએ પોતાના પગમાં ચપ્પલ પહેરી અને ધીમા પગલે રૂમમાંથી બહાર નીકળી આવ્યા. બહાર એક સુંદર બગીચો હતો, હરિયાળીથી ભરેલો, રંગબેરંગી ફૂલોથી સજાવેલો. ત્યાં આશ્રમનો માળી માટી ખોદીને છોડના મૂળને પાણી પાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ માધવજીની આંખોમાં ચમક પાછી ફરી. ક્યારેક આ તેમનો પણ શોખ થયો કરતો હતો. બાગાયત કૌશલ્યાને ગુલાબ બહુ પસંદ હતા, એટલે તેમણે પણ ક્યારેક પોતાના ઘરમાં ફૂલ ઉગાડ્યા હતા. જાતે જ બાગમાં પાણી નાખતા, છોડની કાપની છાટણી કરતા હતા. ઝાડ છોડની જેમ જ તો માણસની જિંદગી છે. દેખભાળ કરો તો ખીલી ઉઠે છે, છોડી દો તો સુકાઈ જાય છે. તે પોતે જ બોલ્યા. પછી ન જાણે દિમાગમાં શું વિચાર આવ્યો. તેમણે બગીચામાં જઈને માળી પાસેથી કોદાળી લીધી અને બેસાડીને જાતે જ માટી ખોદવા લાગ્યા. માળીએ મોટી હેરાનીથી જોયું, પછી હસીને બોલ્યા, વાહ અંકલજી, શું તમને બાગાયતનો શોખ છે? ત્યાં જ વિમલાજી કોઈ કામથી પસાર થઈ રહી હતી. જ્યારે તેમણે માધવજીનો રૂમ ખાલી જોયો, તે અટકી ગઈ. આ ક્યાં ગયા? વિમલાએ આજુબાજુ નજર દોડાવી અને પછી જે જોયું તેને જોઈને તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. માધવજી બગીચાના ઘાસ પર બેઠા હતા અને તેમની આસપાસ બીજા કેટલાક વૃદ્ધો હતા. હાસ્ય મજાકનો દોર ચાલી રહ્યો હતો અને માધવજી ખડખડાટ હસી રહ્યા હતા. એક એવું હાસ્ય જે દિલની ગહેરાઈઓમાંથી નીકળી રહ્યું હતું. આ જોઈને વિમલાના ચહેરા પર અનાયાસે એક સંતોષભરી મુસ્કાન છવાઈ ગઈ. દરરોજ વીતતા દિવસની સાથે માધવજી બદલાઈ રહ્યા હતા. તે હવે તે કોચલાતામાંથી બહાર આવી ગયા હતા, જેમાં તેમણે પોતાને કેદ કરી લીધા હતા. તે આશ્રમના દરેક સભ્યના સુખ દુઃખના સાથી બની ગયા હતા. એક દિવસ કોઈકે જણાવ્યું કે દીનદયાળજીની તબિયત બહુ ખરાબ છે. તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ બીમાર છે, જીવવાની ઈચ્છા જ છોડી ચૂક્યા છે. માધવને આ સાંભળીને બેચેની થઈ. તેમણે વિચાર્યું, આમ કેમ? આ તો એ જ દીનદયાળજી છે જે હાસ્ય મજાકમાં સૌથી આગળ રહેતા હતા. તે તરત જ તેમના રૂમ તરફ વધ્યા. અંદરનું દ્રશ્ય દિલને ભારે કરી દે તેવું હતું. દીનદયાળજી ચૂપચાપ સૂતા હતા, આંખો બંધ હતી. માધવજી ધીમેથી તેમની પાસે જઈને બેસી ગયા. કેમ છો દીનદયાળજી? કોઈ જવાબ ના આવ્યો. માધવે હસીને કહ્યું, શું થયું? આજે તો તમારી હસી પણ ક્યાંક છુપાઈ ગઈ છે. શું વિચારી રહ્યા છો?
દીનદયાળજીએ ધીમેથી આંખો ખોલી. તેમના હોઠ પર એક ફીકી સ્મિત આવી. બસ જૂની વાતો યાદ કરી રહ્યો હતો માધવ. સારું, કઈ વાતો? માધવજીએ પોતાના પણાનો ભાવ બતાવતા પૂછ્યું. આ વખતે દીનદયાળજીની આંખોમાં એક હળવી ચમક ઉભરી. એ દિવસો જ્યારે અમે જુવાન હતા, જ્યારે સિનેમા હોલની પહેલી કતારમાં બેસીને ફિલ્મો જોતા હતા અને પોતાને હીરો સમજતા હતા. માધવ હસી પડ્યા. ઓહો, તો તમે પણ અમારી જેમ સિનેમાના દીવાના હતા? દીવાના? અરે દીવાનગીની હદ સુધી. અમિતાભ બચ્ચનનો દરેક ડાયલોગ, દરેક વાત આજે પણ જીભ પર છે. દીનદયાળજીના અવાજમાં થોડો ઉત્સાહ પાછો ભર્યો. માધવ હસતા રહ્યા. આ પહેલી વાર હતું જ્યારે દીનદયાળજીએ આટલા દિવસો પછી કંઈક ઉત્સાહ સાથે વાતો કરી હતી. પછી દીનદયાળજી અચાનક જોશમાં બોલ્યા, શોલે, તે મારી સૌથી મનપસંદ ફિલ્મ હતી. ગબ્બર સિંહ, જય વીરુ, બસંતી, શું ફિલ્મ હતી! કેટલી વાર જોઈ હતી મેં! કાશ એકવાર ફરી જોઈ શકું. આટલું કહેતા કહેતા તેમની આંખોમાં નમી આવી ગઈ. માધવે તેમને ચૂપચાપ જોયા અને મનોમન વિચાર્યું, જો તેમની આ ખ્વાહિશ પૂરી કરી દેવામાં આવે તો કેવું રહેશે. એ સાંજે તેમણે મેનેજર સાથે વાત કરી. શું આપણે આશ્રમમાં એક મૂવી નાઇટ રાખી શકીએ? મેનેજર આશ્ચર્યચકિત હતો. મૂવી નાઇટ અહીં? હા, દીનદયાળજી માટે તેમની મનપસંદ ફિલ્મ અને બાકી બધાનું પણ મન બહેલાઈ જશે. આખરે મનોરંજન પર તો બધાનો હક છે, નહીં? થોડી ખચકાટ પછી મેનેજર માની ગયા. બીજા દિવસે હોલમાં શોલે બતાવવાની પૂરી તૈયારી કરી લેવાઈ. હોલમાં એક મોટો પડદો લગાવવામાં આવ્યો. દીનદયાળજીએ વ્હીલચેર પર લાવીને સૌથી આગળ બેસાડવામાં આવ્યા. જેવી ફિલ્મ શરૂ થઈ, દીનદયાળજી મોટા ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર તેજ જૂની ચમક પાછી આવી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને માધવની આંખો ભીની થઈ ગઈ. આટલા દિવસો પછી દીનદયાળજી સહિત બાકીના વૃદ્ધો પણ મુસ્કરાઈ ઉઠ્યા. પરંતુ થોડા દિવસો વીત્યા કે દીનદયાળજીની તબિયત વધારે બગડી ગઈ. ડૉક્ટરે કહી દીધું કે હવે વધુ સમય નથી બચ્યો. માધવ તેમની પાસે જઈને બેઠા અને તેમનો હાથ પકડ્યો. દીનદયાળનો ચહેરો ભાવશૂન્ય હતો. માધવે ગીતા ઉઠાવી અને વાંચવાનું શરૂ કર્યું. તેનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે દીનદયાળજીની આંખો બંધ થઈ ગઈ. ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. જેમ જેમ ગીતાનો પાઠ આગળ વધતો ગયો તેમ તેમ તેના શ્વાસ ધીમા પડતા ગયા અને પછી તે હંમેશ માટે શાંત થઈ ગયા. આખા વૃદ્ધાશ્રમમાં શોકની લહેર હતી, પરંતુ સાથે જ એક સંતોષ પણ કે તેમણે પોતાની છેલ્લી ખ્વાહિશ પૂરી કરીને એક મુસ્કાન સાથે દુનિયાને અલવિદા કહ્યું હતું. માધવની આંખોમાં આંસુ હતા. દીનદયાળજીની વિદાયે માધવના દિલ પર ઊંડી છાપ છોડી હતી. તેમણે પહેલીવાર એટલી તીવ્રતાથી મહેસૂસ કર્યું હતું કે જિંદગી કેટલી અનિશ્ચિત છે. કોણ જાણે કયો શ્વાસ છેલ્લો હોય, અને જો આજ સાચું છે તો પછી દરરોજ ફરિયાદોને અફસોસમાં શા માટે વેડફવો? શા માટે દરેક પળને જીવવો નહીં? પોતાની અધૂરી ખ્વાહિશોને પૂરી કરવી નહીં? તે રાત્રે માધવજી સૂઈ ન શક્યા. મનમાં બસ એક જ વિચાર ઘૂમતો રહ્યો. આપણે બધા પોતાની ઈચ્છાઓને એવું વિચારીને ટાળતા રહીએ છીએ કે તેમને પછી પૂરી કરીશું, પરંતુ તે પછી ક્યારેય આવતું જ નથી. દીનદયાળજીની જેમ ન જાણે બીજા કેટલાક લોકો હશે જે પોતાની કોઈ નાની મોટી ખ્વાહિશ દિલમાં દબાવીને જ આ દુનિયામાંથી ચાલ્યા જાય છે. જો હું તે લોકોની છેલ્લી ઈચ્છાઓ પૂરું કરવાનું માધ્યમ બની શકું તો કદાચ મારું આ બચેલું જીવન સાર્થક થઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. બીજી સવારે માધવજીના ચહેરા પર નવી દ્રઢતા હતી. તેમણે સૌથી પહેલાં વિમલાજીને પોતાના દિલની વાત જણાવી. વિમલાજી થોડી પળ ખામોશીથી તેમને જોતી રહી. પછી તેમની આંખોમાં એક ચમક આવી અને તે હસીને બોલ્યા, જો તમે આ નેક કામ કરવાનું બીડું ઉઠાવી રહ્યા છો તો હું આ સફરમાં તમારી સાથે છું. હવે માધવ અને વિમલાજી વૃદ્ધાશ્રમના વડીલો પાસે જતા અને તેમને પૂછતા, કોઈ એવી ખ્વાહિશ જે તમે પૂરી કરવા માંગતા હો? શરૂઆતમાં ઘણા લોકો હસી પડ્યા. હવે આ ઉંમરમાં શું ખ્વાહિશ પૂરી થશે? પરંતુ પછી ગોપાલદાસજીએ ખચકાતા કહ્યું, એક દોસ્ત હતો, મારો જીગરી યાર. એક નાનકડી ગેરસમજ થઈ અને વર્ષોની વાત બંધ છે. હવે તો તે બીજા શહેરમાં રહે છે. બસ એકવાર તેને મળવા માંગુ છું. આ સાંભળતા જ માધવ અને વિમલાજીએ તેમના દોસ્તનું એડ્રેસ માંગ્યું, પરંતુ ગોપાલદાસ પાસે તેમનું સરનામું ઠેકાણું કંઈ નહોતું. બસ શહેરનું નામ ખબર હતું, પરંતુ તેમણે હાર ન માની. કેટલાય દિવસોની શોધખોળ અને ડઝનબંધ ફોન કોલ્સ પછી આખરે દોસ્ત મળી જ ગયો. જ્યારે દાયકાઓ પછી બંને દોસ્ત મળ્યા તો શબ્દો ક્યાંક ખોવાઈ ગયા હતા. બસ આંખોમાંથી આંસુ હતા અને હોઠો પર એક અધૂરી મુસ્કાન. તેમણે એકબીજાને ગળે લગાવ્યા અને કલાકો સુધી વાતો કરતા રહ્યા. કેટલાક વર્ષો નકામા વેડફી દીધા અમે. દોસ્તોએ કહ્યું, હવે જઈને દિલને શાંતિ મળી છે. તેમણે જતાં જતાં માધવ અને વિમલાને ઢગલો દુઆઓ આપી. આ તો ફક્ત શરૂઆત હતી. માધવજીનું જીવન એક નવી રાહ પર હતું. તે વૃદ્ધાશ્રમના દરેક સભ્યની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવામાં લાગી ગયા. કોઈને પોતાના ગામની માટીને સ્પર્શ કરવો હતો, કે કોઈને તીર્થયાત્રા પર જવું હતું, કોઈ પોતાના દીકરાને એકવાર જોવા માંગતું હતું, તો કોઈ
પોતાની મનપસંદ વાનગી ખાવા માંગતું હતું. માધવ અને વિમલાજીએ મળીને ઘણા લોકોના જીવનને ખુશીઓથી ભરી દીધું. ધીમે ધીમે આશ્રમ બદલાવા લાગ્યો હતો, જ્યાં વૃદ્ધો મન મારીને નહોતા જીવતા, પરંતુ પોતાના જીવનના છેલ્લા દિવસોને ખુલીને જીવવા લાગ્યા હતા. ક્યારેક ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું, ક્યારેક શતરંજની બિસાત બિછાવવામાં આવતી, તો ક્યારેક કેરમની રમત રમાતી. માધવ પોતે પણ બદલાઈ ચૂક્યા હતા. જે ક્યારેક પોતાના એકલતાથી ઝઝૂમી રહ્યા હતા, તે બીજાઓના જીવનમાં રોશની લાવનારા ફરિશ્તા બની ગયા હતા. એક દિવસ માધવે વિમલાજીથી કહ્યું, મારા વિશે તો તમને બધું જ ખબર છે, પરંતુ તમારા વિશે તો કંઈ જણાવ્યું જ નહીં. તમે ક્યાં રહો છો? પરિવારમાં કોણ કોણ છે? તો વિમલાજીએ જણાવ્યું, પતિનું 20 વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. એક દીકરો છે જે પરિણીત છે. પહેલાં નર્સ તરીકે નોકરી કરતી હતી, હવે રિટાયર થઈ ગઈ તો વૃદ્ધાશ્રમમાં લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધું. બીજાઓના ચહેરા પર ખુશી જોઈને ખુશી મળે છે મને. બંને અવારનવાર આશ્રમના કામથી સાથે જ બહાર જતા. આ સાથ કદાચ હવે તેમની જરૂરિયાત પણ બની ચૂક્યો હતો. માધવજીએ ઘણીવાર મહેસૂસ કર્યું હતું કે વિમલા કહ્યા વિના જ તેમની દરેક વાત સમજી જાય છે. તેમના મનની મૂંઝવણોને તે બોલ્યા વિના જ વહેતી રહેતી હતી. અને અજીબ વાત એ હતી કે વિમલા પણ આ જ મહેસૂસ કરતી હતી. તેને પણ આ સાથ હવે સહજ અને પોતાના લાગવા લાગ્યો હતો. વૃદ્ધાશ્રમમાં બંને કલાકો સુધી વાતો કરતા, હસતા, જૂના દિવસોની યાદો વહેંચતા. એવું લાગતું જાણે જીવનના મોડ પર બંને એક નવો સહારો મળી ગયો હતો. પરંતુ તે દિવસે માહોલ કંઈક અલગ હતો. માધવજી સામાન્ય દિવસની જેમ હસમુખ નહોતા. તેમના ચહેરા પર એક ગંભીરતા હતી અને વારંવાર તે કંઈક કહેવાની કોશિશ કરતા, પછી પોતાને રોકી લેતા. વિમલાજીએ પારખી લીધું. શું થયું માધવજી? આજે બહુ ઉદાસ લાગો છો. વિમલાજી, આપણે બંને એકલા છીએ. આ ઉંમરે સહારાની સૌથી વધુ જરૂર હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે સાથે થઈ જઈએ તો જિંદગી કેટલી સરળ થઈ જશે? માધવજી, તમે શું કહી રહ્યા છો? તેમણે ગભરાઈને પૂછ્યું. માધવજીએ કહ્યું, વિમલાજી, હું ઈચ્છું છું કે આ સંબંધોનું કોઈ નામ હોય. આપણે એકબીજાનો સહારો બનીએ. આજ સમાજમાં ઇજ્જત સાથે રહીએ. વિમલાજી સતબદ્ધ થઈ ગયા. તેમને લાગ્યું જાણે કોઈએ તેમના અંદર એક તોફાન ઊભું કરી દીધું હોય. માધવજી, આપણે બાળકો નથી કે યુટ્યુબ નવા સંબંધોની કલ્પનાઓ કરવા લાગીએ. આ ઉંમર હવે આ બધી વાતો માટે નથી. વળી પોતાનાપણું વ્યક્ત કરવા માટે કોઈ સંબંધ જરૂરી તો નથી, ના પણ સમાજમાં રહેવા માટે. નહીં માધવજી, આ વાતો આપણી ઉંમરમાં શોભા નથી દેતી. જો તમારે આ વાતો કરવી હોય તો હું કાલથી નહીં આવું. એક ભારે ખામોશી છવાઈ ગઈ. થોડીવાર પછી માધવજીએ જ મૌન તોડ્યું. મને માફ કરી દો વિમલાજી, મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો. તમે નિશ્ચિત રહો, આપણે જેવા મિત્રો છીએ તેવા જ રહીશું. હા માધવજી, વિમલાના ચહેરા પર એક ફીકું સ્મિત આવ્યું. આપણા વચ્ચે જે પોતાનાપણું છે તેને કોઈ નામની જરૂર નથી. બીજા દિવસથી જ માધવજીના મનમાં એક અજીબ બેચેની ઘર કરી ગઈ. 6 મહિનામાં આ પહેલો દિવસ હતો જ્યારે વિમલાજી આશ્રમ નહોતા આવ્યા. કદાચ કોઈ જરૂરી કામ હશે, તેમણે પોતાને સમજાવ્યું. પણ જ્યારે બીજો અને પછી ત્રીજો દિવસ પણ પસાર થઈ ગયો તો આશ્રમ સૂનો લાગવા માંડ્યો. વિમલાજીની હાજરી એક ઉર્જા જેવી હતી. તેમની હસી, તેમની પ્રેમભરી દાંટ, બધું જ જાણે થંભી ગયું હતું. અને આ ખાલીપો સૌથી વધુ માધવજીને અનુભવાઈ રહ્યો હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોતા રહેજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમનું દિલ દરેક પગરખ પર દરવાજા તરફ દોડતું, પણ દર વખતે નિરાશા જ હાથ લાગતી. એક અઠવાડિયા પછી જ્યારે ધીરજનો બંધ તૂટી ગયો તો તેમણે મેનેજર પાસેથી વિમલાજીનું સરનામું લીધું અને પોતે તેમના ઘરે જવાનો નિર્ણય કર્યો. સાંજનો સમય હતો. માધવજી એક નાના ઘરની બહાર ઊભા હતા. દરવાજા પર ટકોરા માર્યા. કોઈ જવાબ ના આવ્યો. પણ ગેટ પર તાળું નહોતું. મતલબ કોઈ અંદર હતું. તેમણે ફરી હિંમત કરીને દરવાજો ખખડાવ્યો. આ વખતે દરવાજો ખુલ્યો. સામે વિમલાજી હતા, પણ આ તે વિમલા નહોતી લાગી રહી જેને તે જાણતા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. આંખો નીચે ઊંડા ખાડા હતા અને ચાલમાં તે જૂની તેજી નહોતી. અરે માધવજી, તમે અહીં? તેમની અવાજમાં આશ્ચર્ય કરતાં વધુ નબળાઈ હતી. વિમલાજી, તમે ક્યાં હતા? એક અઠવાડિયાથી આશ્રમ નથી આવ્યા. ફોન પણ બંધ હતો તમારો. બધું ઠીક તો છે ને? માધવજીની અવાજમાં ચિંતા હતી. વિમલાજી એક નિર્જીવ મુસ્કાન સાથે દરવાજાથી હટીને રસ્તો આપ્યો. આવો, અંદર આવો. માધવજી અંદર આવી ગયા. રૂમમાં એક અજીબ વેરાણી હતી. ટેબલ પર દવાઓના પાંદડા વેરવિખેર હતા. માધવજીએ તેમની તરફ જોઈને પૂછ્યું, શું તમારી તબિયત ઠીક નથી? વિમલાજી, શું થયું? વિમલાજીએ એક ઊંડો શ્વાસ લઈને સોફા પર બેસી ગયા. કંઈ નહીં, બસ થોડો તાવ હતો. ડૉક્ટરને બતાવી તો ખબર પડી ડેન્ગ્યુ છે. ડેન્ગ્યુ? માધવજીનું દિલ બેસી ગયું. અને તમે કોઈને જણાવ્યું પણ નહીં? તમે એકલા છો? વિમલાજી એક સ્મિત સાથે બોલ્યા. હવે આ એકલપણાની આદત થઈ ગઈ છે માધવજી. તે મુસ્કાન પાછળ છુપાયેલા દર્દને માધવજી આજે સ્પષ્ટપણે વાંચી શકતા હતા. તેમણે ધીમેથી પૂછ્યું, તમારો દીકરો, વહુ, તે ક્યાં છે? બસ આ સવાલ સાંભળતા જ વિમલાજીની આંખોમાં ન જાણે ક્યારના કેદ આંસુ છલકાઈ પડ્યા.
તેમણે જલ્દીથી પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો છે તો પણ તેમની ધ્રુજતા અવાજ તેમને દિલનો હાલ જણાવી રહી હતી. ઉપરના માળે રહે છે. મારી વહુને મારી સાથે રહેવું પસંદ નથી, એટલે મારા દીકરાએ પોતાના પરિવાર સાથે મારાથી અલગ રહેવું જ ઠીક સમજ્યું. માધવજી સતબદ્ધ રહી ગયા. શું આ જ ઘરમાં? જી, જેના માટે આખી જિંદગી લગાવી દીધી, તેણે પોતાની પત્નીને કહેવાથી મને એકલો છોડવામાં એક પળ પણ ન લગાવી. હવે તો બસ આવતા જતા ક્યારેક થોડી ઘણી વાતચીત થઈ જાય છે. રૂમમાં માત્ર ઘડિયાળના ટીક ટીકનો અવાજ ગુંજી રહ્યો હતો. માધવજી સતબદ્ધ હતા. જે સ્ત્રી બીજાના ઘાવ પર મલમ લગાવી રહી હતી, તે પોતે આટલા ઊંડા ઘાવ લઈને જીવી રહી છે, અને હું ક્યારેય તેની મુશ્કેલ પાછળનું દર્દ સમજી જ ન શક્યો. હું વિચારતો હતો કે માત્ર હું જ મારા એકલપણાથી ઝઝૂમી રહ્યો છું, પણ અહીં તો વિચારતા તેમણે વિમલાજી તરફ જોયું. તમે દવા લીધી? વિમલાજીએ ચૂપચાપ નામાં માથું હલાવ્યું. હું જાણતો હતો આશ્રમમાં બધાની દવાઓનું ધ્યાન રાખો છો, પણ પોતાના માટે બેદરકારી રાખી રહ્યા છો. ખાધું પણ નહીં હોય, ખરું ને? વિમલાજીએ કંઈ જવાબ ના આપ્યો, બસ હળવું સ્મિત આપ્યું. માધવજીએ આમ તેમ જોયું અને અચાનક બોલ્યા, ઠીક છે, પહેલાં હું તમારા માટે ખાવાનું બનાવી લાવું છું. વિમલાજીએ ચોંકીને તેમની તરફ જોયું. અરે નહીં, રહેવા દો, ભૂખ નથી મને, પણ મને તો ભૂખ લાગી છે, તે પણ જોરદાર. હવે હું ખાવાનું બનાવવા જઈ રહ્યો છું અને આપણે સાથે ખાઈશું. કહેતા માધવજી ઉઠીને કિચન તરફ વધી ગયા. માધવજીએ જલ્દી દલિયા બનાવ્યો અને 2 કટોરીમાંથી નાખીને ભરાવા લાગ્યા તો વિમલાજીની હસી છૂટી ગઈ. તમને રસોડામાં જોઈને અજીબ લાગી રહ્યું છે? માધવજીએ હસતા કટોરી તેમની તરફ વધારી. જિંદગીમાં પહેલીવાર કોઈના માટે ખાવાનું બનાવ્યું છે. ખબર નહીં કેવું બન્યું છે, પણ ખાઈને જણાવજો. વિમલાજીએ એક ચમચ દલિયા લીધો અને હસી. સાચું કહું તો બહુ સારું લાગ્યું, અને કેટલાય દિવસો પછી કોઈએ પોતાના હાથથી મારા માટે કંઈક બનાવ્યું છે. બંને ધીમે ધીમે વાતો કરતા ખાવાનું ખાવા લાગ્યા. વિમલાજીના ચહેરા પર તસલ્લી જોઈને માધવજીને શાંતિ મળી રહી હતી. આગળના 2-3 દિવસો આવી રીતે જ વીતી ગયા. માધવજી દરરોજ થોડીવાર માટે વિમલાજીનો હાલચાલ પૂછવા આવી જતા. ક્યારેક તેમના માટે ફળ લાવતા, ક્યારેક ઘરના કામમાં મદદ કરી દેતા. તે દિવસે પણ માધવજી વિમલાજીનો હાલચાલ પૂછીને પાછા ફરી રહ્યા હતા કે ઉપરના માળેથી કોઈએ તેમને જતા જોઈ લીધા. વિમલાજી હજી અંદર જઈને સૂતા જ હતા કે એક કડકડતી અવાજ તેમના કાનમાં પડી. આ બધું શું ચાલી રહ્યું છે, માં? વિમલાજી ચોંકી ગયા. સામે તેમનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાનો ચહેરો ગુસ્સાથી તમતમાયેલો હતો. વિમલાજી આશ્ચર્યથી બોલ્યા, શું થયું? તું આટલા ગુસ્સામાં કેમ છે? વાહ, પૂછતો એમ રહી છે જાણે કંઈ ખબર જ નથી. કોણ છે માણસ? કેમ આવે છે તે રોજ અહીં? શું સંબંધ છે તમારો તેનાથી? વિમલાજી સતબદ્ધ રહી ગયા. વહુ પણ આગમાં ઘી નાખતા બોલી, મને તો દાળમાં કંઈક કાળું નજર આવી રહ્યું છે. વિમલાજીનું માથું હવે ચકરાવા લાગ્યું હતું. જેમ તેમ તેમણે પોતાને સંભાળ્યા અને બોલ્યા, શું બકવાસ કરી રહ્યા છો? શરમ આવી જોઈએ તમને લોકોને. જેના વિશે તમે આ પ્રકારની વાતો કરી રહ્યા છો તે માત્ર મારા મિત્ર છે. તે એ જ વૃદ્ધાશ્રમમાં રહે છે જ્યાં હું બીમાર લોકોની સેવા કરવા જાઉં છું. ઇન્સાનિયતના નાતે તે મારો હાલચાલ લેવા આવે છે. દીકરો ગુસ્સામાં બોલ્યો, સારું, તમે તો 2 વર્ષોથી એ વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છો. આજ સુધી તો કોઈ આ રીતે ઘર સુધી આવ્યું નથી. આ કઈ વાત કરવાની હતી તમારા લોકોને જે બધાની સામે ન થઈ શકે? શું મતલબ છે તારો? તું બારમાં તો છે ને? મેં આખરે એવું શું કરી દીધું કે તું મને આટલી બધી વાતો સંભળાવી રહ્યો છે? બસ કરો માં, હવે વધારે તમાશો ન બનાવો. દીકરાએ કહ્યું, પહેલાંથી જ તમારી બધે મોહલ્લામાં અમારી ઇજ્જત માટીમાં મળી ગઈ છે. આજ પછી તે માણસે દેખાવો જોઈએ નહીં, અને તમે પણ હવે વૃદ્ધાશ્રમ જવાનો વિચાર દિલમાંથી કાઢી નાખો. ઉંમર થઈ ગઈ છે, પણ હરવા ફરવાનો શોખ ખતમ નથી થયો તમારો. કહેતા દીકરો અને વહુ સીડીઓ ચડીને ઉપર ચાલ્યા ગયા. વિમલાજીની આંખોમાં આંસુ હતા. થોડી પળ એમ જ ઊભા રહ્યા. સમજી નહોતા શકતા કે પોતાના દીકરાને કેવી રીતે સમજાવે કે માણસાઈ નામની વસ્તુ પણ આ દુનિયામાં હોય છે. તેમના મનમાં એક ભયંકર ઉથલપાથલ ચાલી રહી હતી. એક મન કહેતું હતું કે કદાચ દીકરાની વાત માની લેવી જોઈએ. જો તેમને એવું લાગતું હોય કે હું કંઈક ખોટું કરી રહ્યું છું તો મારે અહીં જ રોકાઈ જવું જોઈએ. પછી બીજું મન કહેતું, પણ મેં એવું કર્યું શું છે? જો હું કોઈની સાથે 2 પળ બેસીને વાતો કરી લઉં છું, વૃદ્ધાશ્રમ ચાલી જાઉં છું, કેટલાક બેસહારા વડીલોને મારી સેવાથી થોડો સંતોષ આપવાનો પ્રયત્ન કરું છું, તો શું હું ખોટી છું? તેમણે પોતાનું માથું પકડી લીધું. વિચારતા મન એટલું બેચેન થઈ ગયું હતું કે શ્વાસ લેવો પણ ભારે લાગી રહ્યો હતો. ન તો તેમણે આજે રાતનું ભોજન ખાધું, ન તો દવા લીધી. બીજા દિવસે સવારે જ્યારે ઊંઘ ખુલી તો તીવ્ર તાવ હતો. નબળાઈ અનુભવાઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જોયું તો તાવની દવા પણ ખતમ થઈ ચૂકી હતી. તેઓ ભારે પગલે ચાલીને બહાર નીકળ્યા અને દીકરા વહુને અવાજ લગાવ્યો.
પણ કોઈ જવાબ ના આવ્યો. તેઓ અંદર આવીને પથારી પર ઢગલો થઈને સૂઈ રહ્યા. અચાનક દરવાજા પર હળવી ખટખટ થઈ. પૌત્રએ ખચકાતા અંદર ડોક્યું કર્યું. દાદીની હાલત જોઈને તેનું માસૂમ મન ગભરાઈ ગયું. દાદી, તેને ધીમેથી બોલાવ્યું. બેટા, પાણી, તેમણે કહ્યું. પૌત્રએ જલ્દીથી રસોડામાંથી પાણી લાવીને તેમના ધ્રુજતા હાથોમાં આપ્યું. બેટા, તારા પપ્પાને બોલાવ તો જરા. ઠીક છે દાદી, હું મમ્મી પપ્પાને બોલાવીને આવું છું, કહેતા તે દોડીને ગયો. પપ્પા, દાદી ખૂબ બીમાર છે, તમને બોલાવી રહ્યા છે. પણ તેને દીકરાની વાત પર કોઈ ખાસ ધ્યાન ના આપ્યું. માના ખબર અંતર પૂછ્યા વિના ઓફિસ માટે નીકળી ગયો. મમ્મી, દાદીને જુઓ તો, બાળકે ફરી કહ્યું. તું ચૂપચાપ ભણ, કંઈક વધારે જ બોલવા લાગ્યો છે, માએ બેરુખીથી કહ્યું અને દરવાજાની સ્ટોપર લગાવી દીધી. બપોરના સમયે જ્યારે માધવજી આવ્યા તો વિમલાજીની હાલત જોઈને ગભરાઈ ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો, શરીર તપી રહ્યું હતું અને આંખો અડધી ખુલ્લી હતી. હે ભગવાન, આ શું થઈ ગયું તમને વિમલાજી? માધવજીએ ગભરાઈને તેમના કપાળ પર હાથ મૂક્યો. તીવ્ર તાવ હતો. માધવજીએ આજુબાજુ જોયું. ક્યાં કોઈ દેખાઈ નહોતું રહ્યું. બહાર નીકળીને તરત એક ઓટો બોલાવી આવ્યા અને વિમલાજીને સારો આપીને હોસ્પિટલ તરફ દોડ્યા. જે સમયે તેઓ ઘરમાંથી નીકળી રહ્યા હતા, હું છત પર ઊભી વધુ જોઈ રહી હતી. તેણે તરત પતિને ફોન કર્યો. તમારી માં ફરી તે જ માણસ સાથે ઘરમાંથી નીકળી ગઈ છે. શું મારા ના પાડ્યા પછી પણ? આવવા દો તેમને ઘરે. દીકરો ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. બીજી બાજુ લગભગ 3-4 કલાક પછી વિમલાજીની હાલત સારી થઈ. માધવજી તેમની પાસે બેઠા હતા. સાંજ ઢળી રહી હતી. હોસ્પિટલમાં પથારી પર સૂતેલા વિમલાજીએ કહ્યું, માધવજી, મારે એકવાર ફરી વૃદ્ધાશ્રમ જવું છે. ત્યાં જઈને મનને શાંતિ મળે છે. ઠીક છે, હું તમને ત્યાં લઈ જાઉં છું. વૃદ્ધાશ્રમ જવાનો વિચાર આવતા જ વિમલાજી ઉત્સાહિત થઈ રહ્યા હતા. ત્યાં જવાથી તેઓ ઘરના ગુંગળામણ ભર્યા માહોલમાંથી થોડી પળો માટે મુક્ત થઈ શકશે. માધવજીએ હોસ્પિટલમાંથી રજા અપાવી અને તેમને લઈને વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી બાજુ ઘરે તેમના દીકરાનો ગુસ્સો ઉકળી રહ્યો હતો, પણ ઘણું મોડું થઈ ગયું હતું. વિમલાજી હજી સુધી ઘરે નહોતા ફર્યા તો તે સમજી ગયો હતો કે તેની માં ક્યાં હશે. વિમલાજી અને માધવજી વૃદ્ધાશ્રમના દરવાજા સુધી પહોંચ્યા જ હતા કે પાછળ એક કાર આવીને ઊભી રહી. તેમાં બેઠેલા તેમના દીકરા અને વહુએ જોયું કે તેઓ બંને ઓટોમાંથી ઉતરી રહ્યા હતા અને એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે વૃદ્ધાશ્રમની અંદર જઈ રહ્યા હતા. દીકરાની મુઠ્ઠીઓ વળી ગઈ. ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. જોયું, મેં કહ્યું હતું ને કે દાળમાં કંઈક કાળું છે. હવે તો જાહેરમાં આ માણસ સાથે ફરી રહી છે. તમારી માં, વહુ બોલી. અહીં વૃદ્ધાશ્રમના દરવાજામાંથી અંદર જતાં જ વિમલાજીના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર વૃદ્ધજનો તેમને જોઈને ખુશ થઈ ગયા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ પોતાના લોકોની વચ્ચે પાછા ફર્યા હોય. અત્યાર સુધી જે નબળાઈ તે અનુભવી રહ્યા હતા તે જાણે અહીં આવતા જ ક્યાંક ગાયબ થઈ ગઈ. અરે વિમલાજી, કેમ છો તમે? તમારા વિના આશ્રમ સૂનો સૂનો લાગતો હતો. ચારેય બાજુથી અવાજો ગુંજી રહ્યા હતા. ચારે તરફ પોતાનાપણું કોઈએ ખુરશી ખેંચીને આપી, કોઈએ પાણીનો ગ્લાસ લઈને આવ્યું. કેટલીક વૃદ્ધ મહિલાઓ પાસે બેસી ગઈ અને હસી મજાકનો દોર શરૂ થઈ ગયો. વિમલાજી કેટલાક દિવસો પછી આજે દિલ ખોલીને હસ્યા હતા, પણ ત્યારે જ હોલની હલચલ અચાનક થંભી ગઈ. બધાની નજર દરવાજા તરફ ટળી ગઈ. દરવાજા પર વિમલાજીનો દીકરો અને વહુ ઊભા હતા. તેમની સાથે 7 વર્ષનો તેમનો બાળક પણ હતો. દીકરાની આંખોમાં ગુસ્સો અને વહુના ચહેરા પર તિરસ્કાર હતો. હવે આ બધું જ બાકી રહી ગયું હતું કરવા માટે. અમારા મોં પર કાળો કૂચરો ચોપડવામાં કોઈ કસર નથી છોડી, દીકરાએ કહ્યું. વિમલાજી તરત ઉઠીને તેમની પાસે આવ્યા. આ કેવી વાતો કરી રહ્યા છો તમે બધા લોકોની સામે? થોડી તો શરમ કરો. શરમ તો તમને આવી જોઈએ, વહુએ તીખા અવાજમાં કહ્યું. બપોરે તમે બીમારીનું બહાનું બનાવીને નીકળ્યા હતા અને હવે અહીં બેસીને હસી મજાક થઈ રહી છે. વળી આટલી વાર ક્યાં ગયા હતા તમે આ માણસ સાથે? હોલમાં સન્નાટો છવાઈ ગયો. બધા વૃદ્ધાશ્રમના સભ્યો સતબદ્ધ હતા. વિમલાજીને જાણે પોતાની વહુના શબ્દો પર વિશ્વાસ જ ના આવ્યો. તારી અદમાં રહે વહુ, મને ખૂબ તીવ્ર તાવ હતો. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. દવા પણ નહોતી. માધવજી સમય પર આવી ગયા અને હોસ્પિટલ લઈ ગયા મને. ત્યારે જઈને શ્વાસમાં શ્વાસ આવ્યો છે, નહીં તો ખબર નહીં શું થાત. ઓહો, તો હવે આ તમારી દેખભાળ કરવા આવશે, દીકરાએ વ્યંગથી કહ્યું. અમે અહીં મરી ગયા હતા શું? આ સાંભળીને માધવજી આગળ વધ્યા અને ઊંચા અવાજે બોલ્યા. મરી તો નહોતા ગયા, પણ જ્યારે તમારી માને જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? દીકરો તેમની તરફ ફર્યો, આંખોમાં ગુસ્સો લઈને. જુઓ, તમારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારો પારિવારિક મામલો છે. પારિવારિક મામલો? માધવજીએ એક વ્યંગ્યાત્મક હાસ્ય હસ્યું. જ્યારે માની તબિયત એટલી ખરાબ હોય અને દીકરો વહુ ખબર પણ ન લે, તેને પરિવાર કહેવાય છે? હું કહું છું, તમારું મોં બંધ રાખો, નહીં તો દીકરો ગરજો. નહીં તો શું ખોટું કહી દીધું તેમને?
વિમલાજી ઊંચા અવાજે બોલ્યા તો બહુ ચીસો પાડી ઉઠી. હદ થઈ ગઈ, હવે તો મને તો એ સમજાતું નથી કે તમારા બંનેનો શું સંબંધ છે. એકબીજા સાથે કે એક શબ્દ પણ એકબીજાની વિરુદ્ધ નથી સાંભળી શકતા. વિમલાજીએ પોતાની આંખો બંધ કરી લીધી. મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. પછી ધીમેથી આંખો ખોલી અને પોતાના દીકરા વહુ તરફ જોયું. તમારા સવાલનો જવાબ પણ હું તમને આપી દઉં છું, એમ કહેતા તેમણે માધવજી તરફ જોયું અને બોલ્યા, માધવજી, મેં મારી આખી જિંદગી મારા દીકરાની જિંદગી સુધારવામાં લગાવી દીધી. મારી દરેક ખુશી કુરબાન કરી દીધી. મારી જરૂરિયાતો, મારી ઈચ્છાઓ બધું જ એકલી માં હોવા છતાં સંઘર્ષ કરતા જીવન વિતાવ્યું, પરંતુ દીકરાને ક્યારેય કોઈ કમી આવવા ન દીધી. પણ જુઓ તો બદલામાં મને શું મળ્યું? અપમાન અને ધૃણા. પણ હવે મને અહેસાસ થઈ ગયો કે મેં મારી જિંદગી ખોટી વિચારસરણી સાથે ગુજારી દીધી. આજે હું મારા એક નિર્ણય લેવા જઈ રહ્યો છું. તેનો અવાજ દ્રઢ હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને માધવજીની આંખોમાં જોયું. માધવજી, શું તમે મારી સાથે લગ્ન કરશો? એક પળ માટે જાણે આખો હોલ સન્નાટામાં ડૂબી ગયો. માધવજી અવાક રહી ગયા. તેમની આંખોમાં હેરાની હતી. દીકરા અને વહુના દિલમાં જાણે ખળભળાટ મચી ગયો. આ શું કહી રહ્યા છો માં? દીકરાએ ગુસ્સામાં ચીસ પાડીને કહ્યું. આ ઉંમરમાં લગ્ન? થોડી શરમ કરો, લોકો શું કહેશે? વિમલાજીએ પહેલીવાર એક તીખી સ્મિત સાથે દીકરા તરફ જોયું અને બોલી, બેટા, જેટલી ચિંતા લોકોની કરી રહ્યા છો એટલી ચિંતા તારે તારી માની કરવી જોઈતી હતી. હું ફક્ત એટલું જાણું છું કે મને માધવજીનો સાથ ગમે છે અને તેમને મારો સાથ. પણ મને એ પણ ખબર છે કે જો આ સંબંધને નામના આપવામાં આવે તો લોકો તેને જાત જાતની ઉપાધિઓ આપશે. જ્યારે પોતાની દીકરા વહુને ન છોડ્યા તો લોકો શું છોડશે? માધવજી હજુ પણ કંઈ બોલી શક્યા ન હતા. વિમલાજીએ તેમની તરફ જોયું અને કહ્યું, માધવજી, મેં તમને આટલા દિવસોમાં ખૂબ નજીકથી જોયા છે, તમારી ભલાઈને અનુભવી છે. તમે મારા સુખ દુઃખના સાથી બની શકો છો. શું તમે મને સ્વીકાર કરશો? માધવજીએ પણ હસતા હસતા તેમનો હાથ પકડી લીધો. બહુ સરસ, બિલકુલ સાચો નિર્ણય લીધો છે તમે બંને. મને ગર્વ છે કે તમે લોકો પોતાના માટે ઊભા રહ્યા. ત્યાં ઊભેલા વૃદ્ધાશ્રમના મેનેજરે કહ્યું. દીકરા અને વહુના ચહેરા પરથી જાણે હવાઈઓ ઉડી ગઈ. માં, તમે કોઈ કસર નથી છોડી અમારી ઇજ્જત ઉછાળવામાં. તેનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. પણ ત્યારે જ વૃદ્ધાશ્રમમાં રહેનારી સૌથી વયોવૃદ્ધ અમ્મા, જે હંમેશા ચૂપચાપ બેસી રહેતી હતી, ધીમે ધીમે પોતાની લાકડી ટેકવીથી આગળ આવી. બેટા, કઈ ઇજ્જતની વાત કરી રહ્યો છે તું? જે માના જીવતે જીવ તેને છોડી દે તે ઇજ્જતદાર કહેવાશે? દીકરો સતબત થઈ ગયો. તેને અમ્મા તરફ જોયું. અમ્મા ફરી બોલી, જ્યારે તારી માને પ્રેમ અને સન્માન જોઈતું હતું ત્યારે તે તેમને આપ્યું શું? મેના, એકલતા, ઉપેક્ષા, અને હવે જ્યારે તેમણે પોતાના માટે જીવવાનો નિર્ણય કર્યો તો તને સમાજ યાદ આવી ગયો. એક વાત યાદ રાખજે બેટા, ખુશ રહેવાનો અધિકાર ઉંમરનો મોહતાજ નથી હોતો. ત્યાં સુધીમાં વૃદ્ધાશ્રમના બીજા વડીલો પણ અમ્માની પાછળ આવીને ઊભા થઈ ગયા હતા. દરેકની આંખોમાં વિમલાજી માટે સહમતી હતી. તેમાંથી એકે કહ્યું, બેટા, શું માનું જીવન માત્ર જન્મ આપવા અને કુરબાનીઓ આપવા માટે હોય છે? શું તેને પોતાના વિશે વિચારવાનો કોઈ અધિકાર નથી? દીકરો ગભરાઈ ગયો અને પોતાની પત્ની તરફ જોવા લાગ્યો, જે પોતે શરમથી નજર ઝુકાવીને ઊભી હતી. અમ્માનો ગળો ભરાઈ આવ્યો. બેટા, મા બાપ જવાબદારીઓ હોય છે, બોજ નહીં. અમે અમારી આખી જિંદગી અમારા બાળકો પર નોછાવર કરી દઈએ છીએ અને બદલામાં વૃદ્ધાવસ્થામાં એકલા છોડી દેવામાં આવે છે. પણ સાંભળ, હવે તે સમય નથી રહ્યો. આજે દરેક વ્યક્તિને પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવાનો હક છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમ્મા વિમલાજી તરફ ફરી અને મમતાથી તેમનો હાથ પકડી લીધો. બેટી, તે આજે જે હિંમત બતાવી છે તે દરેક કોઈ નથી બતાવી શકતું. તું પોતાને એકલી ન સમજજે અને બધા તારા પરિવારની જેમ તારી સાથે ઊભા છીએ. અમ્માની વાત સાંભળીને વૃદ્ધાશ્રમના દરેક સભ્યના ચહેરા પર એક સંતોષભરી મુસ્કાન આવી ગઈ અને આખો હોલ જોરદાર તાળીઓથી ગુંજી ઉઠ્યો. આ બધાની વચ્ચે વિમલાજીનો નાનો પૌત્ર, જે અત્યાર સુધી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો, માસૂમિયતથી બોલી ઉઠ્યો, સાચેમાં દાદીના લગ્ન થવાના છે? વાહ, હું પણ મારી દાદીના લગ્નમાં જરૂર આવીશ. ત્યારે જ તેની માએ તેનો હાથ પકડ્યો અને તેને લઈને ગુસ્સામાં બહાર નીકળી ગઈ. પણ જતાં જતાં પૌત્ર વારંવાર ફરીથી પોતાની દાદીને જોતો રહ્યો. દીકરો પણ ગુસ્સામાં પગ પછાડતો ચાલ્યો ગયો. માધવજી અને વિમલાજીએ એકબીજાને જોયા. બંનેની આંખોમાં એક નવી રોશની હતી. હવે ન કોઈ પસ્તાવો હતો, ન કોઈ ડર. બીજા જ દિવસે માધવજીએ પોતાની બધી પ્રોપર્ટી વિશે નિર્ણય કરી લીધો. પોતાના બંને દીકરા વહુઓ પાસેથી તેમને કોઈ આશા ન હતી અને તેમને હવે તે લોકોની કોઈ પરવા ન હતી. તે પૈસો જે તેમણે જીવનભર જોડ્યો હતો હવે કોઈ એક નેક ઉદ્દેશ્ય માટે હતો. માધવજીએ પોતાનું મકાન પોતાના વર્ષો જૂના વફાદાર નોકર શ્યામના નામે કરી દીધું, જેને હંમેશા તેમનો સાથ આપ્યો હતો. લગ્ન કરીને માધવજી અને વિમલાજીએ પોતાના સંબંધને એક નામ આપ્યું અને સંપૂર્ણ રીતે વૃદ્ધાશ્રમના લોકોની અધૂરી ખ્વાહિશોને પૂરી કરવામાં લાગી ગયા. તેઓ સાથે રહ્યા,
એકબીજાના સુખ દુઃખના સાથી બન્યા અને પોતાના છેલ્લા શ્વાસ સુધી તે લોકો માટે જીવતા રહ્યા જેમને દુનિયાએ ઠુકરાવી દીધા હતા. તો દોસ્તો, માધવજી અને વિમલાજી અંતમાં જે નિર્ણય લીધો તે શું સાચો હતો? તમારી રાય કમેન્ટ કરીને જરૂર જણાવો અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને દોસ્તો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટનાઓ કે કોઈનો અનુભવ થયો હોય તો જે તમે ઈચ્છો છો કે અમે વાર્તા રૂપમાં બધાની સામે લાવીએ, તો તમે અમને જરૂર લખી મોકલો. તમે કોમેન્ટ કરી શકો છો. ધન્યવાદ દોસ્તો. અને તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં તમારું ગામ, શહેરનું નામ તો જણાવવું જ પડશે દોસ્તો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.